ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડર્સની 2 દિવસીય મીટ અહીંયા ગોવા ખાતે આજે સમાપ્ત થઈ. વિયેતનામ, ચાઇના અને સમગ્ર ભારતમાંથી બધા ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા. એગ્રીકલ્ચર યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ દ્વારા સર્વે કરાવીને અમે હમણાં જ જે ક્રોપના આંકડા જાહેર કર્યા એ પ્રમાણે જીરાનો જે ક્રોપ છે એ ગત વર્ષે 1 કરોડ અને 12 લાખ બોરી જે હતો એ આ વર્ષે લગભગ 97 લાખ બોરી આવવાનો અંદાજ અમે રજૂ કર્યો છે. એ જ રીતે જે વરિયાળીનો ક્રોપ છે એ ગત વર્ષે 38 લાખ બેગ્સનો હતો, જે આ વર્ષે લગભગ 18.5 લાખ બેગ્સ આવવાનો અંદાજ રજૂ કર્યો છે. આ સિવાય અમે ધાણા અને મેથીના ક્રોપના આંકડા પણ અત્રે રજૂ કર્યા છે. અમારો આ સેમિનાર બહુ જ સફળતાપૂર્વક અહીંયા સંપન્ન થયો અને એ માટે અમે બધા જ ડેલિગેટ્સ અને સરકારનો આભારી છીએ. આજે ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડર્સે મને એક નવી જવાબદારી સોંપી છે ચેરમેનના રૂપમાં, જેનું હું બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું અને ટ્રસ્ટીઝનું ખૂબ આભારી છું. આજે બીજું જીરું વરિયાળી સિવાય ધાણા અને મેથીનો ક્રોપ બી એસ્ટિમેશન આવ્યો છે. ધાણાનો ક્રોપ થોડોક ઓન એન એવરેજ સેમ જેવો જ આવ્યો છે, મેથીનો ક્રોપ થોડો વધારીને આવ્યો છે, જે ડેટા આવ્યા છે એ પ્રમાણે. અને જે સ્ટુડન્ટ્સ એ જે મહેનત કરી છે, અમારા ચેરમેન ક્રોપ સર્વે કમિટી ચેરમેન દેવેન્દ્રભાઈ અને કાર્તિકભાઈ ખૂબ મહેનત કરી છે બાબતે. જે ઉત્તરોત્તર અમારું એનું યુએસપી છે અમારું ક્રોપ સર્વે. એ ક્રોપ સર્વેમાં જે દાંતીવાડા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ જોડે અમે જે કોલેબરેટ કરીને છેલ્લા 9 વર્ષથી કરીએ છીએ ક્રોપ સર્વે, એ એમને અમે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ અવર સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓલ્સો. એટલે એ સોશિયલ રિસ્પોન્સિબિલિટી નિભાવતા અમે લોકોને ટ્રેનિંગ બી આપીએ છીએ. એ 4 ક્રોપનું અમે સર્વે કરીએ છીએ. પ્લસ અમે અમારી બાસ્કેટમાં આ વખતે ટર્મરિક, કોરિયર, કાર્ડમમ અને ચીલી એ 3નું બી અમે પ્રેઝન્ટેશન અમે આપેલું છે. અને ફ્યુચરમાં અમે એવી આશા રાખીએ છીએ કે એનું બી અમે ક્રોપ સર્વે કરાવીએ. પણ અત્યારે અમે અમારી પ્રોડક્ટની બાસ્કેટ બી વધારી રહ્યા છીએ. અને પ્લસ અમે દરેક એસોસિએશન જોડે બી અમે જોડાઈને એ અમારો વ્યાપ વધારવાનું અમે કોશિશ કરીશું. આ સેમિનારમાં ક્યાંથી લોકો આવ્યા હતા વેપારીઓ? આ સેમિનારમાં લગભગ સમજો ને 15 સ્ટેટ્સમાંથી વેપારીઓ આવ્યા હતા. અમારી જોડે ચીલી ટર્મરિક બોર્ડ જોડાયું છે, અમારી જોડે દિલ્હી કિરાના એસોસિએશન જોડાયું છે, અને લગભગ અમારી જોડે 350 થી 350ની અમારી સંખ્યા હતી, જે ખૂબ જ અમારી આશાની મુજબ જ અમે આ વખતે ડેલિગેટ્સ અમને મળ્યા છે.